નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં રસ્તે રખડતા શ્વાન જે લોકો માટે કેટલી આફત બને છે અને સાથે એ પણ કે એમાં પ્રેમ પણ ક્યાંક કેટલાક લોકોનો છલકાય છે, એના પર ચર્ચા કરીશું। પરંતુ બીજો એક મહત્વનો મુદ્દો મહિલા સરપંચને લઈને, જેના પર વાત કરીશું। સૌપ્રથમ તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે સરપંચ મહિલા હોય અને વહીવટ એમના પતિદેવ દ્વારા કરવામાં આવતો હોય। ગામમાં શું વિકાસના કામો કરવાના છે, વિકાસને લઈને શું કામો કરવાના છે, આ બધી જ વસ્તુ વિશે મહિલા સરપંચ એ અજાણ હોય છે। એ ઘરની ચાર દિવાલની વચ્ચે કામ કરતા હોય છે અને આ કામ કર્યું છે, અથવા તો જો કોઈ મીટિંગ છે યા તો પછી કોઈ કામ સરપંચને લઈને, તો એમના પતિ જજ ખાટતા હોય છે, અથવા તો કોઈ પણ કામગીરી એમના પતિ દ્વારા કરવામાં આવે છે। વર્ષો જૂની આ સમસ્યા આધુનિક યુગમાં હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે। આજે મહીસાગરનો એક કિસ્સો જેના વિશે વાત કરવી છે કે જ્યાં વીરપુરમાં પોલીસ દ્વારા સરપંચોની સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પરિસંવાદમાં 20 મહિલા સરપંચ પૈકી એક પણ મહિલા સરપંચ હાજર ન રહ્યા અને એ 20 જે મહિલા સરપંચ હતા એમની જગ્યાએ એમના પરિવારજનો અથવા તો એમના પતિઓ હાજર હતા। પંચાયતની માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં 14,265 ગ્રામ પંચાયત, જેમાં સ્થાનિક શાસન સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં મહિલાઓનો હિસ્સો 47% આસપાસનો છે। હવે મહિલાઓને 50% અનામત આપવાનો એક મુખ્ય આદેશ એ છે કે મહિલાઓ પણ રાષ્ટ્રના અને પોતાના ગામના સર્વાંગી વિકાસમાં જોડાય અને પોતાના વહીવટી કુશળતા તેમજ કૌશલ્ય થકી વિકાસ કરી શકે, રાજ્યના વિકાસમાં પોતાની ભાગીદારી મહિલા પણ નોંધાવે અને રાજ્ય થકી દેશ સુધી આ વાત પહોંચે। 5 વર્ષ અગાઉ પણ આ જ સમસ્યા હતી। સાવલીથી એક એ સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં તાલુકાની 80 જેટલી ગ્રામ પંચાયતો, જેમાં 40 મહિલા સરપંચો છે, પરંતુ મોટા ભાગના પંચાયતોમાં એ મહિલા સરપંચના પતિ દ્વારા જ વહીવટ કરવામાં આવે છે, આ જાણવા મળ્યું। અને આ અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ છે કે જ્યાં જેનો હક છે, જ્યાં જેમને કાર્યવાહી કરવાની છે, એમના બદલે એમના પતિ દ્વારા કામ કરવામાં આવે છે। અને જો ક્યાંય પણ મહિલા સરપંચના બદલે એમના પતિદેવ વહીવટ કરતા હોય તો હવે ચેતી જજો, કારણ કે અધિકારીઓની મુલાકાત દરમિયાન બિન અધિકૃત વ્યક્તિઓ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા જો ધ્યાનમાં આવશે તો આ બાબતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) અનુસાર જે તે મહિલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થવાની તેમજ જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાનો પરિપત્ર પણ છે। એટલે પરિપત્ર પણ છે, એમના પર કાર્યવાહી પણ થઈ શકે છે, પરંતુ આ કાયદો છે આનાથી જ અજાણ કેટલાક લોકો કે તમારા પર કાર્યવાહી થઈ શકે, એક મહિલા સરપંચના બદલે એમના પતિ કામ ન કરી શકે, કારણ કે હજુ એવી માનસિકતા છે કે ગામડાની માનસિકતા અથવા તો અમુક જગ્યા પરની માનસિકતા એવી હોઈ શકે કે મહિલાઓ તો અભણ છે, અંગૂઠા છાપ છે અને એમને કોઈ વહીવટમાં કેવી રીતે બેસાડી શકાય, એટલે એમના બદલે પુરુષ ત્યાં જવાનો પ્રયત્ન કરે છે। અને બીજી વસ્તુ કે મહિલા માટે અનામત અમુક જગ્યાઓ રાખવામાં આવી છે, તો પુરુષ જો ત્યાં સુધી નથી પહોંચી શકતા તો પછી ઘરની મહિલાઓના એમના દ્વારા એક રસ્તો કરવામાં આવે છે કે વહીવટ આખો સંભાળી શકે, ગાદી સંભાળી શકે। આ માનસિકતામાંથી બહાર આવવાની ખૂબ વધારે આવશ્યકતા છે। પરંતુ આજે એક સવાલ થાય છે કે આટલા બધા આગળ વધી ગયા, ટેકનોલોજીની સાથે આગળ વધ્યા, વિકાસની સાથે આગળ વધ્યા, મહિલાઓને આગળ લાવવા માટે સરકાર દ્વારા આટલા પ્રયત્નો કરવામાં આવે છે, તેમ છતાંય આ આધુનિક યુગમાં આટલી બધી અસમાનતા કેમ? એ અસમાનતા માનસિક અસમાનતા પણ હોઈ શકે। એક સવાલની સાથે આજનું આ મહામંથન કરીશું કે ખુરશી પર પુરુષોના હકનો સિક્કો ક્યાં સુધી રહેશે? એટલે આમ વાતો એવી કરવામાં આવે છે કે આ દેશ પુરુષ પ્રધાન છે અને અત્યાર સુધીના ઘણા બધા એવા કિસ્સાઓ પણ ઘણા બધા સાંભળ્યા હશે, પરંતુ સરકાર દ્વારા એ પ્રયત્નો પણ કરવામાં આવે છે કે સ્ત્રીને સમાન હક આપવામાં આવે। એને જે માનસિકતામાં અત્યાર સુધી સમાજ પસાર થયો એ માનસિકતામાંથી સ્ત્રીને બહાર લાવવા માટે કેટલાય હકો આપવામાં આવ્યા, કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી અંતરિયાળ જગ્યાએ આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે, આવી ઘટનાઓ ઘટતી રહે છે। એક મગજમાં છાપ ઊંડાણપૂર્વક બેસી ગઈ છે
કે સ્ત્રી એટલે અમુક મર્યાદા સુધી જ એમને ખબર પડે છે, સ્ત્રી એટલે અમુક વસ્તુ સુધી જ એમને ખબર પડે છે, તો આ જે છાપ છે એ હટાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે. અને જ્યારે એ વાત કરવામાં આવે કે ઘરની ચાર દિવાલ વચ્ચે કામ કરવામાં આવે અને પુરુષો જે બહારના વહીવટો સંભાળે, પરંતુ આ આટલા જે કિસ્સાઓ સામે આવે છે એ કિસ્સાઓ કે જેને લઈને આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે નેતા ભાજપ શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે મહામંથનમાં, નેતા કોંગ્રેસ મનીષાબા વાળા આપણી સાથે જોડાયા છે, સરપંચ છે મહીસા ગ્રામ પંચાયતના સુનિતાબેન રોહિત આપણી સાથે જોડાયા છે, અને લીંબડિયા ગ્રામના સરપંચ છે કાંતિભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સુનિતાબેન, આપનાથી વાતની શરૂઆત કરીએ. એક સરપંચ તરીકે કેવી કેવી ભૂમિકા અદા કરવાની હોય છે, અને સાથે શું ક્યાંય આપની નજરમાં એ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે આસપાસના એ ગામોમાંથી કે જ્યાં મહિલા સરપંચ હોય પરંતુ એમના બદલે એમના પતિ દ્વારા બધો વહીવટ કરવામાં આવતો હોય? સુનિતાબેન, આપ સુધી અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. ઓકે સુનિતાબેન, આપ એ જણાવશો કે એક સરપંચ તરીકે જ્યારથી આપના પર એક વિશ્વાસ મૂક્યો છે લોકોએ, ત્યારથી એ કામનો સિલસિલો કેવો રહ્યો છે, અને સાથે સમાજમાંથી કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે? શું સૌ કોઈનો સાથ મળી રહ્યો છે? અને સાથે આપણે એવા કોઈ કિસ્સાઓ જોયા છે કે સાંભળ્યા છે કે જ્યાં મહિલાના બદલે એમના પતિ દ્વારા બધો વહીવટ કરવામાં આવતો હોય? ના. ઓકે સુનિતાબેન, આપણે હવે આગળ વધીશું. કાંતિભાઈ, આપની પાસે આ સવાલની સાથે કે અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ હોય છે કે મહિલા એટલે એને વહીવટમાં નહીં ખબર પડે, અધિકારીઓ સાથે આ વાતને લઈને ડીલ કરવી છે તો એને ખબર નહીં પડે, વાત હોય રસોડાની અથવા તો વાત હોય ઘરની તો એને ત્યાં ખબર પડશે, પરંતુ ઘણી બધી જગ્યા પરથી આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે મહિલાની જગ્યાએ કામ કરવાનું હોય અથવા તો કોઈ નિર્ણય અથવા તો અધિકારીઓ સાથેની બેઠક, અલગ અલગ જગ્યા પરનું એ નિરીક્ષણ, તમામ વસ્તુમાં પુરુષો મોખરે રહેતા હોય છે. આ વાતને લઈને આપનું શું કહેવું? કાંતિભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? મહામંથનમાં આગળ વધીશું. મનીષાબા વાળા નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. મનીષાબા, આપને પણ એ જ સેમ સવાલ કે જે બધી જ રીતે પ્રયાસો કરવામાં આવે છે કે સ્ત્રીઓને સમાન હકો આપવામાં આવે, સ્ત્રીઓને આગળ લાવવામાં આવે, પરંતુ આ બધી જ વસ્તુમાં હજુ પણ ક્યાંક એ માનસિકતા ઘર કરી ગઈ છે કે સ્ત્રી તો એ વહીવટમાં નહીં આવે, સરપંચને લઈને કામો હશે, એના જે અધિકારો ભોગવવાના હશે અથવા તો એની જે જવાબદારી હશે તો ત્યાં પુરુષ કામ કરશે. આ માનસિકતાને લઈને આપ શું કહેશો? તો આપણે ચેનલ વીટીવીના માધ્યમથી આપ સૌ નમસ્કાર, અને આપને ચેનલના માધ્યમથી હું બધા લોકોને હું કહેવા માંગુ છું કે જે માનસિકતા ભાઈઓમાં છે, સ્ત્રી કાયમી માટે ભાઈઓ કરતા એના સામોવડી જ છે, અને સ્ત્રી બહુ સારું કામ કરી શકે છે અને સારું રિઝલ્ટ પણ આપી શકે છે. ખાલી સ્ત્રી ચાર દિવાલની અંદર રસોડાની સ્ત્રી નથી, એની પાસે તાકાત અને એની શક્તિ છે. આપણે અને આપણો દાખલો પણ છે કે જયારે કોંગ્રેસના જયારે પોતાનો આખો દેશ જો ઇન્દિરા ગાંધી ચલાવી શકતા હતા, એ જ સ્ત્રી છે. તો અત્યારના યુગમાં પણ એ જ સ્ત્રી છે કે જયારે પોતાનો દેશ ચલાવવાનો થતો હોય તો એ ચલાવી શકે, પણ ભાઈઓને ક્યાંક ને ક્યાંક એવી માનસિકતા હોય છે કે બહેનોને આગળ ન આવવા દેવી. જયારે ટિકિટ જોતી હોય છે કે દાખલા તરીકે કોઈ પણ ટિકિટની બહેનોની જે સીટો હોય છે એ ફરજિયાત બહેનોને દેવાની હોય છે, એ બંધારણના નિયમ પ્રમાણે હોય છે. તો જો બંધારણમાં જયારે બહેનોને ટિકિટો દેવાની હોય અને બહેનોને લડવાનું હોય ત્યારે ભાઈઓ લઈ શકતા નથી. પણ કહેવાનો અર્થ એ છે કે જયારે ભાઈઓ લઈ શકતા નથી ત્યારે બહેનોને આગળ કરી દે છે, પણ બહેનોને ખાલી માત્ર ને માત્ર જીતવા પૂરતી જ બહેનો હોય અને પછી એનો ટોટલી વહીવટ બધો ભાઈઓ કરતા હોય છે. પછી તાલુકા પંચાયત હોય, સરપંચ હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય કે ધારાસભ્ય હોય, કોઈ પણ જગ્યાએ પણ ભાઈઓ. પણ આ બધી વસ્તુ અત્યારે આપણે બંધ કરવી જોઈએ કે જેથી કરીને કે જયારે સરપંચની જે બેન હોય છે એક સરસ રીતે પોતાનું ગામ હોય, પોતાનું ગામ ચલાવી શકે છે, પણ ભાઈઓને એવું છે કે જો બહેનો આગળ આવી જશે તો ભાઈઓને એમ છે કે ક્યાંક ને ક્યાંક પોતાને ડર હોય
એવું અમને લાગે. કારણ કે ભાઈઓ ખાલી એટલું જ સમજે છે કે સ્ત્રી એટલે સ્ત્રીની બુદ્ધિ પગની પેની સુધી હોય, પણ એ માનસિકતા નથી કે જયારે પગની પેનીથી તમારી બુદ્ધિ જયારે પૂરી થાય છે ત્યારે બહેનોની બુદ્ધિ ત્યાંથી ચાલુ થઈ છે. આ પણ એક ભાઈઓને તમારા વતી હું સંદેશ દેવા માંગુ છું કે એવું ન માનો. અત્યારે આપણે જોશું કે સ્કૂલ કોલેજ હોય છે તો એમાં પણ દીકરીઓ ભણતી હોય છે તો પણ ભાઈઓ કરતા બહુ સારું રિઝલ્ટ લઈ આવે છે. એટલે કહેવાનો અર્થ કે જે સ્ત્રીની શક્તિ છે, સ્ત્રીની શક્તિને કોઈ રોકી ન શકે. એટલે એના કારણે જયારે આ ભાઈઓ છે એ સરપંચ હોય તો એમનો વહીવટ પોતે કરતા હોય. અને હમણાં આપણે ટૂંક સમય પહેલા જ સરદારમાં એક બનાવ બન્યો હતો કે જયારે ઉદઘાટન હતું અને રિબિન કાપવાની હતી ત્યારે એક કેબિનેટ મંત્રી જયારે ભાનુબેન છે અને રાજકોટ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે એમના હસબન્ડ, બેયના હસબન્ડ જયારે રિબિન કાપતા હતા તો આને કોણે પાવર આપ્યો છે? આને કોણે રિબિન કાપવાનું કીધું છે? તો જે બહેનો છે તો એ બહેનોને જે રિબિન કાપવાની હોય છે ને જે પોતે હોદ્દા ઉપર છે તો આના ઉપર પણ કાયદેસર કડક કાર્યવાહી કરવી જોઈએ. કે જો ભાઈ બેન જે છે અને બેન જે એક્ટિવ હોય અને બેન જે ચાલતી હોય અને જે કામ કરતી હોય તો એમને એનો હક મળવો જોઈએ. પણ એ હક ન મળે એના માટે પોતાના વાલા અને સગાને મૂકી અને એનો વહીવટ પોતે ભાઈઓ કરતા હોય છે. ઓકે, અને સાથે પુરુષોને પણ એ વિનંતી કરી દઉં કે અમારો કોઈ એવો હેતુ ઉદ્દેશ્ય નથી કે તમામ પર આંગળી ઉઠાવવાનો અથવા તો તમામને સવાલ કરવાનો, પરંતુ આ જે એક બે આવી ઘટનાઓ ઘટે છે એ શા માટે ઘટે છે અને એમાં આવી રીતે શા માટે વહીવટ કરવામાં આવે છે એ ઉદ્દેશ્યની સાથે આજની ડિબેટ છે. શ્રદ્ધાબેન, આપની પાસે હવે 50% અનામતને લઈને પણ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, મહિલા આગળ આવે એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ આ શું આ સરપંચ પતિની જે આખી પ્રણાલી છે કે એમના દ્વારા વહીવટ કરવામાં આવે, અધિકારોને મળવાનું હોય તો અધિકારીઓને એ તમામ લોકો મળશે, ગામને લઈને કોઈ નિર્ણય લેવાના હશે તો એ તમામ લોકો લેશે. 20 સરપંચની વાત કરવામાં આવી, 20 મહિલાની જગ્યાએ એમના પતિઓ જયારે જાય છે, જોકે ત્યારબાદ તો એ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ શું આપને નથી લાગતું કે આ બંધારણ અને લોકશાહીને એક પડકાર હોઈ શકે? રાધાબેન, સાચું કહું તો ઘણો મોટો પડકાર છે અને આ ઘણું મોટું દુર્ભાગ્ય છે. પક્ષ અને રાજકારણથી ઉપર જઈને જયારે વાત કરું તો આપણા દેશની અંદર હંમેશાથી સંસ્કૃતિ રહી છે કે સ્ત્રીઓ પુરુષો સાથે રહી છે. સનાતનમાં બી જુઓ કે દશરથ રાજા જયારે યુદ્ધ કરવા જાય છે ત્યારે કઈ માતા હતા એટલે એમણે રથમાં આંગળી બાંધી દીધી હતી. એના પછીના ઘણા ઉદાહરણો છે, એમાં આપણે નથી પડવું. એટલે ત્યારથી આપણે ત્યાં ક્યાંય સમોવડી નથી, સ્ત્રીઓ છે જ. હવે આમ વચ્ચેનો એવો યુગ આવી ગયો છે જ્યારથી સ્ત્રીઓને કે તમે નીચે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે ભાઈ એના માટે એટલા માટે સરકારોએ આગળ આવીને સ્થાનિક સ્વરાજમાં તાલુકા પંચાયત હોય, કોર્પોરેશન હોય અને અત્યારે તમે જો તો હાલ ફિલહાલની અંદર જે ધારાસભ્ય અને સંસદ સભ્ય બનવા માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમને આરક્ષણ આપ્યું. આજે રાધા, આરક્ષણની 70 વર્ષે બી અમને કેમ જરૂર પડી સંસદની અંદર અને વિધાનસભાની અંદર? એ સ્પષ્ટપણે દર્શાવે છે કે પુરુષ માનસિકતા અમુક લોકોની, હું દરેક પુરુષોને નથી કહેતી, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે પણ એક પુરુષ છે, પણ એમણે કઈ રીતે મહિલાઓને આગળ લાવવામાં મદદ કરી છે, એમણે કઈ રીતે આ બિલ પસાર કર્યું જે જે લોકસભામાંથી જે મહિલા આરક્ષણ માટેનું હતું, આવું દરેક પુરુષોએ વિચારવું જોઈએ. તમે જયારે મહિલા આરક્ષણની વાત કરો છો તો મોટા મને તમારે ખુલીને જે મહિલાઓ, આમાં શું થાય છે રાધા, જે મહિલાઓ કામ કરી રહી છે એમને સરપંચની ટિકિટ મળવી જોઈએ, એમને તાલુકા પંચાયતની ટિકિટ મળવી જોઈએ, એમને કોર્પોરેશનની ટિકિટ મળવી જોઈએ, એમને, કારણ કે અત્યારે હું મહિલા તરીકે મહિલાઓનો જ વોઇસ બની છું આજે, એને મારો અધિકાર છે ને તમે આ ડિબેટ રાખી છે ને તમે મહિલા છો, મારી સામે વાળા બા છે એ પણ મહિલા છે, તો આજે અમે પક્ષાપક્ષીથી ઉપર થઈને એ બધી જ મહિલાઓનો વોઇસ બનીએ છીએ કે અમારે ત્યાં બધી જ સક્ષમ મહિલાઓ છે, સરપંચની અંદર બી, તાલુકા પંચાયતની અંદર બી, જિલ્લા પંચાયતની અંદર, કોર્પોરેશનની અંદર, વિધાનસભામાં બી વહીવટ કરી શકે ને સંસદમાં બી બોલી શકે. પરંતુ કેટલા પુરુષો છે કે એ મહિલાઓને ટિકિટ લેવા દે છે? એ મહિલાઓને ટિકિટ નહીં લેવા દેવાની, પણ પોતાના ઘરની મહિલાઓ જેને પોતાને ઇન્ટરેસ્ટ નથી, તમે પહેલા એમને લઈ આવો. એટલે એ બેન તો હવે આવી ગયા, પછી જીતવાના તો છે જ, કારણ કે આખું સંગઠન ને બધી પ્રક્રિયાઓ થતી હોય છે, પછી વહીવટો કરો. એટલે મને લાગે છે કે સરકારે જે અધિકારીઓ જે અભિગમ ઉપાડ્યો છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અત્યારે ઉત્તર પ્રદેશના જે આપણા મહામહિમ છે અમારા આનંદીબેન પટેલ, જે પૂર્વ મુખ્યમંત્રી, આપણે લોખંડી મહિલા તરીકે આનંદીબેન પટેલને ગણી છે, એ પણ જયારે સંગઠનમાં મિટિંગ લે ત્યારે અશ્યોર કરતા હતા કે ભાઈ જે મહિલા પદાધિકારીને પદ મળ્યું છે એ જ હોવી જોઈએ, ત્યાં કોઈ પણ સરપંચ પતિ, તાલુકા પતિ ત્યાં ન હોય છે. તો એવા અભિગમ પણ અમારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલજીએ પણ ઉપાડ્યા છે અને એ લોકોએ અમારા જેવા દરેક મહિલાઓ છે એમને એક વોઇસ આપ્યો છે, સશક્ત કરે છે અને આમાં પક્ષાપક્ષીથી ઉપર જઈને આપણે તમામ મહિલાઓ અહીંયા જયારે પણ આવીએ છીએ, કારણ કે મનીષાબા હોય કે હું, અમે બધા લોકો અને ઘણી બધી અમારી કાર્યકર્તા બહેનો ખૂબ સારું કામ કરી રહી છે. તમને કહી દઉં કે મારા ખુદની જ એક ફ્રેન્ડ છે, કેલિયાવાસણા ગામ છે,
એની અંદર સરપંચ છે હિરલબેન પટેલ, એમને વાસ્મો તરફથી સારામાં સારું ગામમાં પાણી પીવાનું એમણે એટલું સરસ કામ કર્યું છે કે 26મી જાન્યુઆરી એમને એવોર્ડ મળ્યો છે. હું તમને આંગળીના વેડે ગણાવી શકું છું કે જ્યાં મહિલાઓ છે ત્યાં કરપ્શન ઓછું છે અને વહીવટ સારો છે. કારણ કે મહિલા છે ને એ ફીડિંગ કરાવે છે અને એક માતૃત્વ ભાવ હોય છે, લોકોને પીરસવાનો ભાવ હોય છે. તો એનામાં તમે જો તો ભ્રષ્ટાચારની ભાવના બિલકુલ ઓછી હોય છે અને એવું હોય છે કે હું મારા ગામનું સારું કરી દઉં, હું મારા નગરનું સારું કરી દઉં, મારા શહેરનું સારું કરી દઉં, હું મારા રાજ્યનું સારું કરી દઉં. એટલે મહિલાઓને ખૂબ સારો વહીવટ આવે છે. અને હું નમ્ર વિનંતી તમામ પુરુષોને કરું છું કે ભાઈ તમને ટિકિટ ના મળે તો તમારા ઘરમાં જે મહિલાને જો રસ ના હોય તો એને ન અપાવો. અને તમારા સાથે જે પણ પક્ષોમાં કામ કરતા હોય ત્યાં દરેક મહિલાઓ સક્ષમ છે. જો મહિલા આરક્ષણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બધાએ જે સપનું જોયું છે દરેક પાર્ટીની મહિલાઓ માટે, હું ફક્ત મારી પાર્ટીની વાત નથી કરતી, દરેક પાર્ટીની મહિલાઓ માટે જે આપણું જે લોકસભાનું જે મંદિર છે જ્યાંથી આ બિલ પસારો થયા છે, બધી જગ્યાએ અમને આરક્ષણ મળ્યું છે, એનો ત્યારે જ ઉપયોગ થશે જ્યારે સશક્ત મહિલાઓને તમે ચાન્સ આપશો. એક તો તમે ચાન્સ આપતા નથી, પછી વહીવટ કરવા જતા છો. આપો ચાન્સ. અહીંયા રાધા એન્કરિંગ કરી શકે છે તો બધા એન્કરિંગ કરી શકે છે અમારી દીકરીઓ, પણ ચાન્સ તો આપવો પડશે ને. તો આ લડાઈ અમારા બધાની ચાન્સ માટેની છે જે અમને મળ્યો છે. અને ઘણી વખતે હું એ પણ માનું છું કે ઘણી જગ્યાએ એવું બી હોય છે કે ઘણા ગામમાંથી મહિલાઓ નથી નીકળતી, ત્યાં પણ ખૂબ સારા પ્રમાણમાં પુરુષો એમને મેન્ટોરિંગ કરે છે કે ભાઈ આવી જા, એકવાર તું આવી જા, અમે તને પાછળથી સપોર્ટ કરીએ. ધીરે ધીરે મહિલાઓ એમ્પાવર 5 વર્ષમાં, પહેલા વર્ષે જે સરપંચ બેન કશું નથી બોલી શકતી, બીજા વર્ષે બોલવાનું શરૂ કરે છે, ત્રીજા વર્ષે નિર્ણય લે છે. ઇવેલ્યુશનની એ પ્રક્રિયા છે, એમાં બી ઘણા પુરુષો ભાઈઓ એમને સાથ સહકાર આપે છે. હું પણ અહીંયા પહોંચી છું રાજકોટમાં, તેની અંદર પણ ઘણા એવા મેન્ટોર છે જેમને રાજ આપે. આમાં પાછળનો એક ડર પણ હોઈ શકે, એ પરાવલંબી સ્વભાવ કે કદાચ આ અત્યાર સુધી મેં નથી કર્યું અને અમારાથી આ વસ્તુ નહીં થઈ શકે, એ પણ એક પ્રકારનો સતત એ સ્ત્રીને ડર સતાવતો હોય છે. કારણ કે ઘરની બહાર નીકળવાનું ખૂબ ઓછું થતું હોય અને ત્યારે જો આ પ્રકારની વાત હોય, કૌટુંબિક અવરોધ કે સ્ત્રી તો આટલા જ કામ અને આટલી મર્યાદા પૂરતું જ એમને કામ કરવામાં આવે, એમને કામ સોંપવામાં આવે, એમની આટલી જ જવાબદારી, એ બધી વસ્તુ છે. જ્ઞાતિવાદીય પક્ષીય રાજકારણ અને એક એ વસ્તુ હોય કે ક્યાં આ બધી માયાજાળમાં ફસાવવું, આ બધી વસ્તુ આ રાજનીતિમાં ક્યાં ફસાવવું. જો પરાણે જ એમાં લાવવામાં આવ્યું હોય તો એટલે આ બધી વસ્તુનો એક સ્ત્રીને સામનો કરવો પડે. સુનિતાબેન, આપ સુધી અવાજ આવી રહ્યો છે? સુનિતાબેન, હવે એક મહિલા સરપંચ તરીકે જ્યારે તમે કામ કરવા માટે ફિલ્ડમાં ઉતરો છો તો શું અત્યાર સુધી તમને કોઈ પણ એ પ્રકારના અનુભવ થયા કે અહીંયા ભેદભાવ કરવામાં આવે છે અથવા તો અહીંયા આગળ જવું છે પરંતુ ક્યાંક કોઈક એવા અવરોધો આવી રહ્યા છે જેના કારણે આગળ નથી જઈ શકતા? ના, એવો કોઈ ભેદભાવ નહીં થતો. અને મને ગમે છે કામ કરવાનું. હું સરપંચ તરીકે ચૂંટાઈ છું, મને ગર્વ છે. ઓકે, આપ પ્રથમ વખત સરપંચ તરીકે આ જવાબદારી નિભાવી રહ્યા છો કે અગાઉ પણ આપે આ જવાબદારી? હા, પ્રથમ વખતે. ઓકે, પ્રથમ વખતે. ઓકે સુનીતાબેન. કાંતિભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે કેટલીક જગ્યાએ પુરુષો પણ સ્ત્રીનું પીઠબળ બનતા હોય છે. એ મહિલા સરપંચની વાત હોય કે કોઈ પણ ફિલ્ડમાં કે તું આગળ વધ, કારણ કે એક સતત મનમાં એ વિચાર હોય અથવા તો સતત એ ડર હોય કે આ વસ્તુ કેમ કરીશ, કેમ કરવામાં આવશે. આપની પાસેથી એ જાણવું છે કે આપ સરપંચ છો, આસપાસના કેટલાય ગ્રામ્ય વિસ્તારો, ત્યાંની વાસ્તવિકતા શું છે? શું ત્યાં પણ આ પ્રકારનો હક ઉપર તરાપ મારવામાં આવે છે કે મહિલા તો એ બેઠકમાં નહીં જાય, એ મીટિંગમાં નહીં જાય, એના બદલે એમના પતિદેવ જશે અને કહી શકાય અથવા તો એક શબ્દ એ પણ વાપરી શકીએ કે જશ ખાટવા માટે અથવા તો હું કંઈક છું અથવા તો મારા પત્ની, મારા ઘરનું આ બધી વસ્તુ છે. શું આ પ્રકારની અસમાનતા આપને પણ દેખાય છે કે આસપાસના એ વિસ્તારોમાં? એવું નથી. અમુક વખતે બહેનો જાણી જોઈને જતી નથી અને એની જગ્યાએ પતિ જતા હોય છે. કાંતિભાઈ, જાણી જોઈને નથી જતા તો એ પાછળનું આપે ઓબ્ઝર્વ કર્યું કે પાછળના કારણો શું હોય છે? આમાં એવું હોય બેન કે સક્ષમ કુટુંબ ગામમાં આગેવાન હોય એમના બૈરા તૂટાતા હોય અને એમના બૈરા જવા ના માંગતા હોય. આ બધા ઓકે. અને એને લઈને કોઈ એવા અત્યાર સુધીમાં કોઈ એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જાગૃતિને લઈને આસપાસના તમામ ગામો એકઠા થઈને કે સ્ત્રીઓને આગળ વધારવામાં આવે, મહિલા સરપંચ જે નથી જતા અથવા તો કોઈ અધિકારી કે જેમના દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે, આ તલાટીની જવાબદારી બને છે, શું એમના દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું છે? 100% જાય. શું કોઈ અધિકારી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે કે આ મહિલા જેમની જવાબદારી છે તેઓ નથી જતા? તો જાય. ઓકે, તો જાય છે.
એટલે શ્રદ્ધાબેન અહીંયા વાત એ આવીને ઉભી રહી છે કે જો એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે તો જાય છે, પરંતુ આમ જો કોઈ કામો હોય તો એ સ્ત્રીઓ ત્યાં નથી જતી. એટલે સરપંચથી લઈ અને સંસદ સુધી આખું એક માળખું રચાયું છે. ઘણા બધા પ્રયત્નો પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે, પરંતુ આમાં હવે આપને શું લાગી રહ્યું છે? કયા કયા પ્રકારના એ લૂપહોલ્સ હોઈ શકે જેના કારણે આ પરિસ્થિતિ આવીને ઉભી છે? જો એક તો આપણી સાથે જે પેનલમાં બેઠા છે કાંતિભાઈ પટેલ, એમનો હું ખૂબ ધન્યવાદ માનું છું કે એમણે બિલકુલ સાચો મુદ્દો કર્યો કે ભાઈ ઘરમાં આગેવાન હોય એના ઘરમાંથી હોય પછી એ જવા ના ઈચ્છતા. હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ પેલી મહિલાનો કોઈ વાંક જ નથી રાધા. એને ઇન્ટરેસ્ટ, તમને આજે ફિલ્ડ છે પત્રકારિતામાં, રસ છે ને તમે આયા છો તો એટલે તમે કરી શકતા છો. માની લો કે રસ ના હોય તો જબરજસ્તી લાવવામાં આવે તો તમને એન્કરિંગ કરવી ન ગમે. એ રીતે હું તમને પહેલા એ દર્શાવું છું કે દરેક મહિલા જેને આ કામ કરવું ગમે છે, જે આ મહિલાઓ કામ કરે છે, ગામમાં બી એવી કેટલી મહિલાઓ છે કે જે સરપંચ બનવાને લાયક છે, પ્રમાણેની કામ કરી રહી છે, તો ગામના લોકો એ જોવું જોઈશે કે ભલે મહિલા કોઈ પણ વર્ગની હોય, કોઈ પણ સમાજની હોય, એની આર્થિક પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ આપણે એ બેન સારું કામ કરે છે તો આપણી ગામની એ સરપંચ કેમ ના બને? જ્યાં સુધી ગામ એ જોશે કે ભાઈ મારી જાતિનો, મારી જ્ઞાતિનો, આના પાસે આના ઘરમાં જો પૈસા ખર્ચવાના છે કે આ છે તે છે, આ બધા જે હું તમને કહું છું ને લૂપહોલ્સ, લોકતંત્ર ત્યારે સારું અને મજબૂત થશે જ્યારે લોકો ઈચ્છશે કે એમનો લોકપ્રતિનિધિ સારો ચૂંટાય. જ્યારે તમે તમારા લોકપ્રતિનિધિના મેરિટ્સ નહીં જુઓ અને પછી તમે એમ કહેશો કે આ થઈ ગયું રાજકારણમાં, પાર્ટીઓ આ કરે છે, સરપંચ આ કરે છે, તાલુકા પ્રમુખ આ કરે છે, તો એ તમે તમારી આપણા બધાની નૈતિક જવાબદારી છે. ગામમાં ઘણી એવી બહેનો હોય છે જે ખૂબ સારું કામ કરતી હોય છે, પણ એને સપોર્ટ કરે છે આખો ગામ કે બેન તું સરપંચનું આજે આપણે ગામની અંદર આવ્યું છે, સરપંચની અંદર અનામત છે, આ બેનને આપણે સમરસતા સાથે ચૂંટણી, ખર્ચો બી શું કરવા કરાવો? અરે સમરસતા સાથે, ભાઈ આ મંજુબેન છે બહુ સારું કામ કરે છે, આપણા ગામનું બહુ સારું કરશે, મંજુબેન આજથી આપણા સરપંચ, સમરસ સરપંચ બની, એના માટે બી ગ્રાન્ટો અલગથી સરકાર ફાળવે છે. તો આ બધા અભિગમમાં સમાજે બી સાથ આપવો પડશે. મહિલાઓ જ્યાં પણ આગળ વધી છે, હું ફરીથી નમ્રતા સાથે કહું છું કે ઘણા પુરુષોએ પણ અમને સહકાર આપ્યો છે અહીં સુધી વધવામાં. એવું નથી કે અમારા માતા પિતા છે, અમારા ભાઈ છે, અમે જ્યાં પાર્ટીમાં છે ત્યાં પણ અમારા મેન્ટર્સ છે, ત્યાં પણ અમારા નેતાઓ છે જેમને સપોર્ટ કરે છે. આ અભિગમ આપણે બધી રીતે અપનાવવો પડશે અને મહિલાઓએ પણ જો એવું લાગે કે ભાઈ આ કામ મને નથી ગમતું તો બહુ પ્રેમથી ઘરમાં ના પાડવું જોઈએ કે એના કરતા એક કામ કરો, મારી બેનપણી ગામમાં છે ને એને આપણે ઇલેક્શન લડાવીએ, એ સારું કરી શકે છે, મારા કરતા ભાઈ એ વધારે કોમ કરે છે, એને આપણે લડાઈ, હું એને સપોર્ટ કરીશ, એવું કરો ને તો આ રીતે પણ મહિલાઓ એકબીજાને સપોર્ટ કરી શકે છે. તને ઇન્ટરેસ્ટ છે તો આપણે તારી જોડે રહીએ. અને છેલ્લે વાત તો આપણા વિકાસની છે, ગામની છે, કે પછી આગળ જેમ જેમ વધીએ છે તો વાત એ વિકાસની આવી રહી છે. મનીષાબા, એક સવાલની સાથે આપની પાસેથી એ જાણવું છે કે સપોર્ટ કરનારા ઘણા છે, પરંતુ હજુ સુધી ક્યાંક એ માનસિકતા ખદબદી રહી છે કે ખુરશી છે તો એ ખુરશી પર પુરુષનો જ સિક્કો છે. એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ, ઘરની વાત કરી લઈએ તો હજુ કેટલા એવા ઘર છે કે જ્યાં સોફા પર જો બધા ભેગા થયા હોય તો બેસવાનો હક પહેલો પુરુષનો હોય, સ્ત્રી નીચે બેસતી હોય છે. હું એમ નથી કહેતી કે પહેલા સ્ત્રીએ જ બેસવું જોઈએ, પરંતુ વાત થોડી રાજકારણ તરફ શિફ્ટ કરી લઈએ જો આખી આ વાતને, તો જો એક એ મનમાં એ છે કે આ ખુરશી છે અને ભલે મહિલા સરપંચ છે પરંતુ હું એનો પતિ છું તો મારો હક છે. આ જે માનસિકતા છે એ માનસિકતાને ડામવી ખૂબ વધારે આવશ્યકતા છે. હું એ જ કહેવા માંગુ છું કે જે ભાઈઓમાં જે એમ છે કે ભાઈ ના ભાઈ એ મારી સામે કેમ સોફામાં બેસે, મારી સામે કેમ ખુરશીમાં બેસે, બરાબર, પણ સ્ત્રીને પોતાની મર્યાદા, માન સન્માન અને સંસ્કૃતિ સ્ત્રીને પોતાને ખબર જ હોય છે. કોઈ પણ સ્ત્રી હોય, પોતાનો પતિ હોય તો કોઈ પણ હોદ્દા ઉપર હોય છે કે ઘરમાં હોય તો એવું નથી હોતું કે ભાઈ ના બધા પરિવારના બેઠા છે તો સ્ત્રી નથી બેસતી. જાણી જોઈને જ પોતે ચાલે છે અને જાણી જોઈને જ પોતે નથી બેસતી હોતી, કારણ કે એક સ્ત્રીની મર્યાદા છે. પણ કહેવાનો અર્થ એ છે આમાં કે રાજનીતિ છે કે જે સરપંચ હોય કે કોર્પોરેશન હોય કે કોઈ પણ હોય ધારાસભ્ય, કહેવાનો અર્થ એ છે કે જે બેનો સારું પણ કામ કરી શકે છે અને બેનોને કારણ કે જે બેનોની સીટો હોય છે અને એ બેનોને જયારે લડવાનું હોય છે તો એ સીટો પર જે ખરેખર બેનો જે કામ કરે છે, ગામ માટે સારું કામ કરતી હોય, શહેરમાં. બિલકુલ, એટલે અહીંયા સ્ત્રીની જયારે વાત કરવામાં આવે તો એ જૂના સમયની વાત કરીએ, ગંગાબાઈ છે, પાનબાઈ છે, એ સ્વયં પ્રભુની આભા બની શકે છે. ત્યારબાદ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ કે જે અવકાશ સુધી પોતાની સફર તય કરે છે અને આખા જગતને એક વાત જણાવી દે છે કે હંમેશા સ્ત્રી જગતનું સામર્થ્ય અમર્યાદ રહ્યું છે.
આ વાત સમજવાની જરૂર છે, કારણ કે ગાર્ગી, અપાલા, લોપામુદ્રા જેમના દ્વારા જે તે સમયે જે કામ કરવામાં આવ્યા છે, અદ્ભુત કામો કરવામાં આવ્યા. એટલે એ સમયે આર્થિક રીતે, રાજકીય રીતે અને પરિવારને સંભાળવાનું હોય અને સમાજનું હોય તો સામાજિક રીતે બધી જ રીતે સ્ત્રીઓ એટલી સશક્ત હતી. પછી આપણામાં એક માનસિકતા ઘર કરી ગઈ કે સ્ત્રી એટલે ઘરની ચાર દિવાલની વચ્ચે ચૂલા સાથે ફૂકડી લઈને બેસી રહેશે, એને ઘરના લોકોને સંભાળવાના, ઘરની વસ્તુને સંભાળવાની. આ માનસિકતામાં આપણે બધા રાજતા થઈ ગયા અને આ પરિસ્થિતિ આવીને ઉદ્ભવી છે. એક વાત કે જે હંમેશા આપણે યાદ રાખવાની જરૂર છે, જે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા કે માં જશોદા જે ત્રિલોકના નાથને સાંભેલાની સાથે બાંધી શકે છે, આ સ્ત્રીની શક્તિ છે. એ શક્તિને કદાચ આપણે નથી ઉજાગર કરી શકતા. એ શક્તિને લાવવાની કદાચ ક્યાં કેટલા પુરુષો દ્વારા એ વસ્તુ બહાર નથી લાવવામાં આવતી, અથવા તો પછી એ ખુરશી બે પાસા છે. ખુરશી પર પોતાનો હક છે એ જમાવવા માટે. શ્રદ્ધાબેન, જીએમડીસીની વાત કરવામાં આવે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક વાત કરી હતી કે પહેલા 33%, ત્યારબાદ 50% અનામતની વાત કરવામાં આવી. તો ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે આટલા પ્રયત્નો છતાંય હજુ એ સવાલ થઈ રહ્યો છે કે શું સ્ત્રી ખરેખર આર્થિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે સશક્ત થઈ છે ખરા? અને સશક્તિકરણ માટે આટલા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાંય કોઈ કડક પગલા કેમ નહીં? હમણાં જ નેતા કોંગ્રેસે જે વાત કરી કે જે એક રિબન કટિંગ કરવાનો પ્રોગ્રામ હતો, ત્યાં મહિલા સરપંચની બદલે એમના પતિઓ આવ્યા હતા. તો આ જગ્યાએ ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. આવા જગ્યાએ સાંસદે તરત કહી દેવાની જરૂર હતી કે તમે લોકો અહીંયા જવાબદારી, તમે લોકો અહીંયા ન આવી શકો. રાધાબેન, એમ ડિબેટમાં પણ હું ગઈ હતી અને એમના જે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન છે એમની બી ઇવોલ્યુશન ઓફ યોર જર્ની મેં જોઈ હતી. એ ખૂબ સારું ત્યાં બોલી શકે છે અને કરી શકે છે, કામ કરી રહ્યા હતા અધિકારી સાથે. આ એકાએક બધા પ્રોગ્રામ નક્કી થયા હતા. હું કોઈ જસ્ટિફિકેશન નથી આપતી, જસ્ટિફિકેશન એ લોકોએ આપ્યું છે. મારો કહેવાનો તાત્પર્ય અત્યારે એ જ છે કે જે મહિલાઓ છે એ ખૂબ સારો વહીવટ કરી શકે છે. અમારે પ્રૂવ કરવાની જરૂર નથી, બધું થઈ જ રહ્યું છે. ભાઈ, પહેલી વસ્તુ ત્યારે રાધા ત્યારે આવી છે કે જયારે આપણે નામો લેવા પડે છે કે જો આ મહિલાએ આ કર્યું, આ કર્યું. રેગ્યુલર બેઝ ઉપર દરેક મહિલાઓ સારામાં સારું એડમિનિસ્ટ્રેશન કરી રહી છે. બસ અમને અમારા મેરિટ ઉપર કામ કરવા દો. અમે એવું નથી કહેતા કે હું ડોક્ટર શ્રદ્ધા રાજપૂત રાધા પ્રજાપતિ મહિલા છે એટલે નહીં, રાધા પ્રજાપતિના મેરિટ ઉપર એન્કર બની છે. કારણ કે મહિલા છે એટલે એન્કર નથી બની. પહેલા તો એ જે માનસિકતા છે ને એ તોડો. અમે બધા, હું અહીંયા આવી છું તો મારા મેરિટ ઉપર મહેનત હાર્ડવર્ક કરીને આવી છું. તમે અહીંયા ડિબેટ કરી રહ્યા છો તમારા મેરિટ ઉપર છે. શું એટલા માટે આપણે બંને કે ત્યાં મનીષાબા વાળા અને પેલા રોહિતબેન એટલા માટે છે કારણ આપણે મહિલાઓ છીએ? નહીં, અમે તમામ એમને બી ત્યાં ચૂંટીને સરપંચ બનાવ્યા છે સુનીતાબેનને. એ મહિલા છે એટલા માટે નહીં, સુનીતાબેનનું મેરિટ છે, મનીષાબા વાળાનું કોંગ્રેસમાં મેરિટ છે, શ્રદ્ધા રાજપૂતનું મેરિટ છે અહીંયા બીજેપીની અંદર, તમારું મેરિટ છે વીટીવીની અંદર. એટલે આ પહેલા આપણે મેરિટ બેઝ ઉપર આવ્યા છે. આપણે કોઈ મહિલા છે એટલે આપણે આવ્યા છીએ એ વસ્તુ કાઢવી પડશે દિમાગમાંથી. જે કોમ્પિટિશન છે, आओ कदम से कदम मिलाओ. पुरुषों के साथ हमारा मेरिट, हमारा भी जो गुणों है एमना भी गुणों है, हमारा मेरिट जुओ અને મેરિટ પછી અમને ચાન્સ આપો, ફેર ઇનફ ચાન્સ આપો. અમે બી સારું કામ કરીને દેખાડી શકીએ છીએ. જ્યારે પાયલટ બનીએ છીએ, જ્યારે ડોક્ટર બનીએ છીએ, જ્યારે સીએ બનીએ છીએ, જ્યારે એન્ટરપ્રેન્યોર્સ બનીએ છીએ, ત્યારે બધા જ લોકો મેરિટ ઉપર કામ કરે છે. ઓકે શ્રદ્ધાબેન. કાંતિભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે. આપે હમણાં કહ્યું કે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં મહિલા સરપંચ નથી જતી, કાર્યક્રમમાં હાજરી નથી આપતી. તો એમના પર અત્યાર સુધી આપના આસપાસના ગામોમાં કોઈ એક્શન લેવાયા એવા કિસ્સાઓ સામે આવ્યા છે? ના, નહીં. ઓકે. અને જાગૃતિને લઈને કોઈ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે કે મહિલાને આટલી વસ્તુની ખબર પડે કે એમના હક શું છે, એમના અધિકાર શું છે? ખબર તો છે જ, બધા મહિલાઓ જાણી જોઈને જતી નથી. નહીં, કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યા છે? ના, નહીં કરવા. ઓકે. કાંતિભાઈ, આપની પાસેથી પણ એ આશા રાખીએ છીએ કે આપના જેટલા આપે વાત કરી એ તમામ જગ્યા પર જાગૃતિ માટેના કાર્યક્રમ અથવા તો એ મહિલાઓ સુધી સંપર્ક કરવામાં આવે કે આ તમારો હક છે, આ તમારો અધિકાર છે, અહીંયા તમારે જવાબદારી નિભાવવા માટે જવું પડશે. શ્રદ્ધાબેન, એક સવાલની સાથે ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી એ જાણવું છે અને આશા એ વાતની સાથે કે મહિલાઓ કે જ્યાં હજુ સુધી બંધારણને લઈને જાગૃતતા નથી, પોતાના અધિકાર ફરજને લઈને જાગૃતતા નથી, તો આવા ગામડાઓમાં શું આપને નથી લાગતું કે કેમ્પેઇન કરવા જેવું છે આવી જગ્યા પર? રાધાબેન, તમને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરે જયારે બંધારણ લખ્યું છે એમાં કેટલી મહિલાઓનું યોગદાન હતું? એ બંધારણની જે સભા હતી જેની અંદર 100 થી વધારે લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા, એની અંદર 15 થી 16 મહિલાઓ છે જેમના મંતવ્યો છે. જયારે આપણા દેશમાં બંધારણ લખાયું છે ને એની અંદર મહિલાઓનું યોગદાન છે. હું આ મહિલાઓની વાત કરું. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે આ તમામે તમામ દરેક મહિલાઓ સુધી જનજાગરણ કરવામાં આખા સમાજે આગળ આવવું પડશે. મીડિયા આગળ છે, પક્ષો આગળ છે.
તો તમામ સમાજના આગેવાનોએ આગળ આવવું પડશે કે બેન દીકરીઓ જયારે ચૂંટાય છે ત્યારે સમાજના મોભીઓ કહી શકે કે ભાઈ એને કામ કરવા દે, આપણે સપોર્ટ કરીશું, નહીં આવડત પાછળ શીખવાડી દઈશું, પણ એને જવા તો દે. ત્યાં ગામ જયારે અને આ ગામ અને સમાજ જયારે ઇનિશિયેટિવ લેશે ને ત્યારે બધું થશે. જો કોઈ ગામ કે સમાજ ઇનિશિયેટિવ નહીં લે, આજે એક વસ્તુ તમને કહી દઉં, દુઃખની વાત શું છે રાધાબેન, કે જયારે અત્યારે આવશે ટૂંક જ સમયમાં માતાજીના નવરાત્રી આવશે. તમામ પુરુષો સૌથી વધારે માતાજીના ઉપવાસ સ્ત્રીઓ કરતા મેં જોયું છે પુરુષો રાખે છે નવરાત્રીના. મારી સામે ભાઈ બેઠા છે, સહેમત થશે, ભાઈ બી કદાચ રાખતા જ હશે. 9 દિવસ માતાજીની આરાધના કરશે, માતાજીની પૂજા કરશે, માતાજીનો ગરબો કરશે અને ઘરમાં એમની દીકરીને, બેનને ને પત્નીને બી બહુ સારો સન્માન આપશે. પછી એ જ ભાઈઓમાંથી અમુક ભાઈઓ જયારે પોતાના વર્ક પ્લેસ પર જાય છે ને ત્યારે એમના જ ઉંમરની ઘરની જે દીકરી હોય છે કે એમના જ ઉંમરની જે એમની વાઈફ હોય છે એમને જે સન્માન આપવું જોઈએ ને ત્યારે આ જ લોકો નથી આપતા ને લેગ પુલિંગ કરે છે. શું આ સમાજની પોતાની જવાબદારી નથી કે જે તમે તમારી દીકરીને કે બેનને આગળ વધારવા માટે? શ્રદ્ધાબેન, કોઈ કેમ્પેઇન કરવામાં આવશે, કોઈ એવા જાગૃતિને લઈને કાર્યક્રમો કરવામાં આવશે? ખૂબ જ ટૂંકમાં આ એક વાતને લઈને મારે બિલકુલ કરવામાં આવશે. અને હું પહેલા તો સરકાર તરફથી અમે લોકો બી હંમેશા અમારી સરકારે ઇનિશિયેટિવ લીધા છે, અમારી પાર્ટી બી લીધા છે કે કમ્પલસરી જ્યાં મહિલાઓને જ અધિકાર પદાધિકારી હોય કે ચૂંટાયેલી હોય ત્યાં અંદર અપેક્ષિતની શ્રેણીમાં અમારી પાર્ટીમાં જયારે પણ કમલમમાં તમે આવશો રાધાબેન તો અપેક્ષિતની શ્રેણીમાં જો મહિલા એમએલએ છે તો કમ્પલસરી મહિલા એમએલએ, એમપી અને મહિલા કાઉન્સિલરને જ બેસવાની છૂટ છે. એમના પતિજી આવે છે સપોર્ટ કરવા માટે પણ બહાર હોય છે. ઓકે મનીષાબેન, આપની પાસેથી પણ આશા રાખીએ છીએ એક મજબૂત વિપક્ષ તરીકે જ્યાં જ્યાં જણાય ત્યાં આપ પણ આ જાગૃતિને લઈને વાત કરો. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત ખુરશીને લઈને આવે તો એ ખુરશી પર એક સિક્કો શા માટે લાગી જાય છે? આ વસ્તુ, આ માનસિકતા બદલવાની ખૂબ વધારે આવશ્યકતા છે.